વરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલા આપની પાસેથી એ જ જાણવું છે કે આજે માંડલમાં રેલી યોજી હતી, થોડો ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો. શું કારણ હતું વરુણભાઈ? તો પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં નક્કી કર્યા પછી ભાગેડુ લગ્નના પ્રશ્નને લઈ અને સમગ્ર પાટીદાર સમાજ ગુજરાતમાં અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યો હતો. થોડા સમય પહેલા સરકારે અમને એવું કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આવનારા દિવસોમાં અમે એનો લો બનાવી અને તમને આપી દઈશું અને આ કાયદો સુધારો થશે. પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી સરકારે પોતાનું કમિટમેન્ટ ફૂલફિલ કર્યું નથી. એને લઈ અને સમાજ ચિંતિત છે કે સરકારે જ્યારે આપણને કીધેલું છે તેમ છતાં પણ સરકારે આ વાત કેમ પૂરી નથી કરી. એટલે સરકાર ભાગેડુ લગ્નના પરિપ્રેક્ષમાં કાયદામાં સુધારો લાવે. અને બીજો જે મુદ્દો હતો આજના આવેદન પત્રનો કે ગુજરાતી અધિકારીઓને જે બધી જ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે, એમની સાથે પૂર્વગ્રહપૂર્વકનું વર્તન થઈ રહ્યું છે, એમને સાઈડ પોસ્ટિંગ મળી રહ્યા છે, એને લઈ અને પણ ગુજરાતના ગુજરાતીઓ ચિંતિત છે. આને લઈ અને માંડલ ખાતે આયોજન. વરુણભાઈ, બે વાત છે અહીંયા આગળ. પહેલા દીકરી માટે અને ત્યારબાદ દીકરા માટે, બંને માટે આપે અવાજ ઉઠાવ્યા છે, પરંતુ આપની જે પાર્ટી છે એ જ સરકારમાં છે અને આપ તે પાર્ટીમાં છો. કેમ કામ નથી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે? નહીં, જો સરકાર પોતાની પદ્ધતિ પ્રમાણે પોતાની પ્રક્રિયા પ્રમાણે કામ કરે. હું મૂળભૂત રીતે એક સામાજિક વ્યક્તિ છું અને હું એક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. એમાં હું ક્યાંય ના પાડતો જ નથી. એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર હોઉં એટલે મારી પાર્ટીની સરકાર હોય તો પ્રજા પીસાતી હોય, પ્રજાની પીડા હોય અને મારે અવાજ ના ઉઠાવો. અને એક મને લાગે જયપ્રકાશ નારાયણ એવું કહેતા કે સરકાર કોઈ પણ પાર્ટીની હોય, સરકાર બેરી હોય, એને ધીમો અવાજ સંભળાતો નથી. અને દરેક સરકારનો કોમન પોઈન્ટ હોય છે, ભૂતકાળમાં જે સરકાર હોય કે અત્યારે પણ જે સરકાર હોય. એટલે છેલ્લે નિર્ણય તો સરકારે કરવાનો છે. અમે સમાજ વતી અવાજ એવો બુલંદ કરી રહ્યા છીએ કે સરકારને સંભળાય અને સરકાર એમાં વહેલી તકે નિવેડો લાવે. એક ભાગેડુ લગ્નની વાત છે, તેના પર જઈએ તે પહેલા રાજેન્દ્ર પટેલ કલેક્ટરની વાત કરી. આપે કહ્યું કે ખોટા રીતે ફસાવવામાં આવી રહ્યા છે. કેમ એવું લાગી રહ્યું છે કે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે? કોણ છે જે ફસાવી રહ્યું છે, કોણ છટકી રહ્યું છે અને કોને ફસાવવાનું કારણ જોઈ રહ્યા છો આપ? જો પહેલી વસ્તુ, રાજેન્દ્ર પટેલની જે ફરિયાદ થઈ છે, એક મુસ્લિમ ફરિયાદીએ ફરિયાદ કરી. કહેવાતી હિન્દુ સરકારે હિન્દુઓનો ઠેકો લઈ વીએચપી, બજરંગ દળ, આરએસએસમાં ફરતા પાટીદારના દીકરાને મુસ્લિમના કહેવાથી આરોપી બનાવી દીધો. બીજી વાત, અમે એવું કહેતા જ નથી કે રાજેન્દ્ર પટેલ ક્યાંય દોષિત નહીં હોય કે કોઈ એનેના પૈસા નહીં લેતા. ગુજરાતમાં કયા નોન ગુજરાતી અધિકારી કે ગુજરાતી અધિકારી એનેના પૈસા નથી લેતા? ગુજરાતના કયા જિલ્લામાં વગર પૈસે એને થાય? અને જ્યારે રાજેન્દ્ર પટેલ ઉપર જે એફઆઈઆરમાં જે સર્વે નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ સર્વે નંબર તો સંપત સાહેબના સમયમાં એને થઈ ગયેલા છે. તો સંપત સાહેબની પણ ઈડી દ્વારા ધરપકડ થવી જોઈએ. પહેલી ધરપકડ તો એમની થવી જોઈએ. રાજેન્દ્ર પટેલની થાય તો એમની કેમ ના થાય? મેટર તો 2 વર્ષની છે ફરિયાદમાં ઉલ્લેખ. એટલે ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો છે, ક્યાંક ને ક્યાંક નોન ગુજરાતી અધિકારીઓને બચાવાઈ રહ્યા છે અને ગુજરાતી અધિકારીઓને ભોગ લેવાઈ. એટલે આજે સમાજે ખૂબ ચિંતન કર્યા પછી, ખૂબ મનન કર્યા પછી સમાજે નિર્ણય લીધો કે સમાજનો દીકરો બિચારો એકલો છે. સમાજમાંથી મહા મહેનતે કલેક્ટરો પેદા થતા હોય અને કલેક્ટર પદની હત્યા કરવાનું જ્યારે કાવતરું ચાલતું હોય તો સમાજના યુવાન તરીકે મારી નૈતિક ફરજ છે કે આમાં અવાજ ઉઠાવો. વરુણભાઈ, એક માહિતી મારે પણ ક્લિયર કરવી હતી, કેમ કે અમારે સુધી જે માહિતી હતી એમાં એવું હતું કે ઈડી ફરિયાદી છે. આપ કહી રહ્યા છો કે અન્ય ધર્મના વ્યક્તિ ફરિયાદી છે. સ્પષ્ટતા કરી શકો આપ, જો આપને જાણકારી હોય તો? મુનીર મકસૂદ લાલીવાલ. ઓકે. મુનીર મકસૂદભાઈ લાલીવાલ ફરિયાદી છે. લાલીવાલ. ઓકે, ઈડી ફરિયાદી નથી ઇન શોર્ટ. આ જે ફરિયાદી છે એ મુનીર મકસૂદભાઈ છે એમાં, બરોબર છે? મુનીર મકસૂદભાઈ.
અને આમાં એક વાત એ પણ કેમ કે અનેક બુદ્ધિજીવીઓ પણ છે જે વાતો કરી રહ્યા છે, પરંતુ આપનું શું માનવું છે એ મુદ્દા પર આવું પહેલા કે રાજેન્દ્રભાઈને પટેલ છે એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કે હિન્દુ છે એટલે ટાર્ગેટ કરવામાં આવે છે? બે વિચારવાના પ્રશ્ન છે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પાટીદારોને રાજકીય રીતે ખતમ કરવાનું તો ષડયંત્ર ચાલે જ છે. સાથે સાથે એડમિનિસ્ટ્રેશનમાંથી પણ પાટીદારોની પકડ ઓછી કરવા અને પાટીદારના સારા અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય, કોકને આવી રીતે બલી ચડાવવાની, કોકને સાઇડ પોસ્ટિંગ આપવાનું, ક્યાંક ને ક્યાંક ખાલી પાટીદાર નહીં, ગુજરાતી અધિકારીઓનો સાઇડ પોસ્ટિંગનો આખો મામલો છે. વરુણભાઈ, કેટલાક બુદ્ધિજીવીઓ એવા પણ છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે જો આ રીતે સમાજ કોઈના ને કોઈના સમર્થનમાં આવી જશે તો આવા લોકો બહુ ફૂલફાલ છે અને ભ્રષ્ટાચાર ઉપર જતો રહેશે. એ લોકોને શું કહેશો આપ પછી? અમે રાજેન્દ્ર પટેલના સમર્થનમાં નથી આયા, પણ છેલ્લા 10 વર્ષમાં એને કરવામાં 50,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. રાજેન્દ્ર પટેલનો 15 કરોડ 25 કરોડ જેટલાનો ભ્રષ્ટાચાર હોય, કાર્યવાહી થઈ તો 50,000 કરોડનો જે ભ્રષ્ટાચાર થયો 10 વર્ષમાં, એમાં બધા ઉપર પણ ઈડીની કાર્યવાહી થવી જોઈએ. અમે એમ કહીએ છીએ રાજેન્દ્ર પટેલને છોડશો જ નહીં, પણ ગુનો, કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખો હોય. વરુણભાઈ, શરૂઆત આપે જે પ્રમાણે કરી એ પ્રમાણે જ જો હું આગળ લઈ જાઉં આ વાતને, તો તમામે તમામ કલેક્ટર આ રીતના પૈસા લઈ રહ્યા છે જે રીતે આપે કહ્યું, તો કાર્યવાહી બધા સામે થવી જોઈએ એ આપની મુખ્ય માંગ છે કે પછી રાજેન્દ્ર પટેલ પૂરતું ખાલી થયું? ના, બધા સામે કાર્યવાહી થવી જોઈએ અને ઈડીમાં કેવી રીતે ફરિયાદ થાય અને ઈડીમાં ફરિયાદ કરવાની સરકારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. અમે એફઆઈઆર કરવા તૈયાર છીએ. પછી ભલે પાટીદાર હોય તો પણ જ્યાં પણ અમે એફઆઈઆર કરવા તૈયાર છીએ. પણ કેમ રાજેન્દ્ર પટેલ ઉપર જ એફઆઈઆર થાય ને બીજા કોઈ કલેક્ટર ઉપર કરવી હોય ના થાય? પછી કોઈ બીજો સમાજનો કલેક્ટર હશે ને એ રસ્તા પર ઉતરશે ને એવું કહેશે કે વરુણભાઈએ ટાર્ગેટ કર્યા તો કે કોઈ પાટીદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે આઈએએસ માંથી, પહેલો દાખલો છે. તમે પાટીદાર સમાજને મેસેજ શું આપવા માંગો? નહીં વરુણભાઈ, કાલે ઉઠીને કદાચ કોઈ બીજા સમાજના કલેક્ટર હશે, આપના કહેવાથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે હકાલપટ્ટી થઈ, તો એવું નહીં થાય કે પછી પાટીદાર સમાજની સામે એ સમાજ ઊભો થઈ જાય? આમાં સમાજની ક્યાં વાત જ છે? ભલે ને પાટીદાર અધિકારી પણ બીજો દોષિત હોય તો એની ધરપકડ થાય અને બીજા હોય એની થાય, બધાની થવી જોઈએ ને. મુદ્દો ભ્રષ્ટાચારને લઈને છે ઇન શોર્ટ તમારો, કે કોઈ એક વ્યક્તિ તો નહીં? ઈડી એમ કહે છે કે ભ્રષ્ટાચારને લઈને, તો અમે કહીએ છીએ કે ભાઈ આ કરીએ છીએ, બધા આખું ગામ પૈસા ચૂકવે છે અને બધાય લે છે. અને નોર્મલ રૂટીન ફોર્માલિટી છે. હા, તો મુસ્લિમ ફરિયાદી ફરિયાદ કરે એમાં ધરપકડ થાય ને હિન્દુઓ ધક્કા ખાય પૈસા આલી. અને વરુણભાઈ, હજી આગળ કંઈક તમે ખોડિયારધામ જવાના છો, ઉમિયાધામ જવાના છો, એ કયા મુદ્દા પર જવાના છો? બંને મુદ્દો છે કે એકલો છે? ના, કલેક્ટર સાહેબના સમર્થનમાં, રાજેન્દ્રભાઈના સમર્થનમાં, રાજેન્દ્રભાઈને ન્યાય મળે અને રાજેન્દ્રભાઈ ઉપર જે કાર્યવાહી થઈ એ દરેક આરોપી અધિકારીઓ ઉપર થવી જોઈએ. અને અમે બધો ડેટા અમારી સંસ્થાઓને આલશું અને સંસ્થાઓ કે સરકાર, એમની જવાબદારી છે સમાજને સુરક્ષિત કરવાની. નહીં વરુણભાઈ, અહીંયા મારે જો એક સામાન્ય વ્યક્તિ થોડો કન્ફ્યુઝ છે. આપ કહી રહ્યા છો કે રાજેન્દ્રભાઈને ન્યાય મળવો જોઈએ, એક તરફ આપ કહો છો કે એમના સમર્થનમાં પણ નથી આપ, તો અહીંયા શું કહેવા માંગો છો કે રાજેન્દ્રભાઈને ખોટી રીતે અન્યાય થયો છે, ફસાવવામાં આવ્યા છે એકલા? અમે એવું કહીએ છીએ કે રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, એ અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઈડી એમ કહેતી હોય કે ના અમે ખોટી રીતે નથી ફસાયા, અમે સાચા છીએ, આ તો એવી જ રીતે બધા અધિકારીઓ ઉપર સરખી કાર્યવાહી થાય. પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે, કદાચ આ પહેલી શરૂઆત હોય. આ તો ભલે ને શરૂઆત હોય તો અમે સમર્થન કરીશું, લિસ્ટ આપતા રહીશું, ભાવતાલ આપતા રહીશું, ક્યાં શું ચાલે છે, કઈ પદ્ધતિ છે. તો આમાં સાંભળતા નથી એવું છે? કેમ કે ભાવતાલ આપવા કદાચ તમે જશો એવી વાત કરી રહ્યા છો, તો પછી સામેવાળું સાંભળવા માટે સક્ષમ નથી એટલું ભાવતાલ? સંભળાઈશું ને, આજે સંભળાયું તો બધાએ સાંભળ્યું ને, આજે સંભળાયું તો બધાએ સાંભળ્યું. કેટલાની ઊંઘ આરામ થઈ ગઈ છે અને કેટલાયનો હુવા નહીં દઉં. અને છેલ્લે તમારે પણ થોડો સમય નથી તમારી પાસે, પણ બીજા કાર્યમાં છો, આ લગ્ન નોંધણી વાળું પણ જે છે એનું શું છે, એની વિશે પણ જો આપ જણાવી શકો. એમાં સરકારે આપણને કમિટમેન્ટ આપેલું છે કે લગ્ન નોંધણીના કાયદામાં અમે સુધારો લાવી રહ્યા અને સરકાર વહેલામાં વહેલી તકે માંગ પૂરી કરે. ન તો એમાંય સમાજ આંદોલનની ભૂમિકામાં જે સમાજ આક્રોશિત છે,
કારણ કે જ્યારે સરકારે એકવાર કમિટમેન્ટ આપ્યું અને કમિટમેન્ટ આપ્યા પછી કમિટમેન્ટ પૂરું ના કરે હમ એ તો એક છેતરપિંડી થઈ. મારે ટૂંકમાં એ જાણવું છે કે એ સક્ષમ છે સરકાર કરવા માટે બંધારણીય રીતે કોઈ એમાં છે ત્યાં આગળ રસ્તો? ટૂંકમાં જાણવું છે, એટલું મને આઈડિયા નથી એટલે પૂછી રહ્યો છું. 100% સરકાર ઘોડાને ગધેડો બનાવાય સક્ષમ છે ને ગધેડાને ઘોડો બનાવાય સક્ષમ. ઠીક છે, આભાર. દેશમાં તમામ પાવર સરકાર જોડે હોય. ઠીક છે, આભાર વરુણભાઈ. આપની સાથે આગળ પણ વાતચીત કરતા રહીશું. આજ મહત્વના મુદ્દા હતા જે બદલ આપે વાતચીત કરી તે બદલ આપનો આભાર.